નમસ્કાર દર્શક મિત્રો, હું છું મૈત્રી પટેલ. આપ જોઈ રહ્યા છો અર્થબડકા ન્યૂઝ. વિસનગરમાં કાંસા ચોકડીથી ઉમતા વડનગર જવાનો રોડ બ્રેકડાન્સ કરતો હોય તેવું જોવા મળે છે. વિસનગરમાં કાંસા ચોકડીથી લઈને ઉમતા અને વડનગર જવાના રોડ જોવા જેવો છે. અત્યારે વિશ્વનો બ્રેક ડાન્સર માઇકલ જેક્સનનો બ્રેક ડાન્સ જોવો હોય તો વડનગર અને ઉમતાથી લઈને કાંસા ચોકડી સુધી રોડ બ્રેક ડાન્સ કરતા હોય તેવા વાહન ચાલકો તથા ભારે વાહનો, ટુ વ્હીલર, ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકો ડાન્સ કરતા હોય તેવો રોડ થઈ ગયો છે. મજાની વાત એ છે કે વિસનગર શહેરનો વિકાસ થયેલો હોવા છતાં રોડ રસ્તા ડાન્સ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો ધારાસભ્ય અને હાલના ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તાર રોડ રસ્તા ડાન્સ કરતા હોય છે. આમ જોવા જઈએ તો દર વર્ષે ચોમાસું વરસાદ પડે ત્યારે રોડનું ધોવાણ થઈ જાય છે અને ઠેર ઠેર ખાડા ખાબોચિયા તથા પાણી ભરાઈ જવાથી આરોગ્યથી તથા ભયંકર રોગચાળો ફેલાઈ શકે તેવી દહેશત જોવા મળે છે. પ્રજાજનો એવું ઈચ્છે છે કે આ રોડ મજબૂત બનાવો કે કદી તૂટે નહીં અને પાણી ન ભરાય તેવો રોડ બનવો તેવી માંગ કરી રહ્યા છે. જો કોઈ કામ ન થાય તો રાજકીય નેતાઓ, મંત્રી, ધારાસભ્ય કે પ્રમુખ કે હોદ્દેદારો પર રાજીનામું મૂકીને સંન્યાસ લેવો જોઈએ એવું નથી. કુકડી વગર ઓણું ન વાય એવું કોઈ પણ રાજનેતા, ધારાસભ્ય માનવું નહીં. કારણ કે સારું કરશો તો તમને મૃત્યુ પામેલા હશો તો એ યાદ કરશે. રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજીભાઈ ઠાકોર, વડનગર.